કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ તથા તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંત મુનિ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પ્રતીક્ષાભાઈ મહાસતીના સાનિધ્યમાં તાજેતરમાં જૈન ધર્મસ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાઈ હતી, જેમાં નાની ખાખરના તમામ જ્ઞાતિના 86 બાળકોએ ભાગ લીધો હતો। આ બાલ સંસ્કાર શિબિરમાં તમામ બાળકોએ જૈન સંતો અને મહાસતીજીની પ્રેરણાથી દારૂ, બીડી અને સિગરેટ ન પીવાની અને ગુટખા ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। આ શિબિરમાં જૈન સંતોએ વડીલો અને શિક્ષકોને જ્ઞાનના સાધનોનું બહુમાન અને વિનય કરવાની પદ્ધતિ સમજાવી હતી। બાળકોને જૈન સંતોએ જ્ઞાનના મંત્રનું પ્રદાન કરેલ હતું। આ શિબિરમાં નિકિતાબેન અને અસ્મિતાબેને સહયોગ આપેલ હતો। શિબિરમાં ભાગ લેનાર તમામ 86 બાળકોને બોલપેન, પેન્સિલ અને બિસ્કિટના પેકેટની પ્રભાવના સુભાષભાઈ સાલિયા હસ્તે મનનભાઈ અને અન્ય દાતા તરફથી કરવામાં આવી હતી।